નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત વિદ્યા સહાય યોજના યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. વિધવા બહેનોને દર મહિને 1250 રૂપિયા મળવાપાત્ર રહેશે. તો વિધવા સહાય યોજના વિશે 2024 માટેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈએ. તો વિધવા બહેનોને હવે દર મહિને 1250 રૂપિયા મળવાપાત્ર રહેશે. તો આજના વિડીયોમાં વિધવા સહાય યોજના 2024ની સંપૂર્ણ માહિતી જોઈએ. વિધવા મહિલાઓને આર્થિક સહાય, સામાજિક સુરક્ષા અને આર્થિક સ્વનિર્ભરતા પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. વિધવા સહાય યોજનામાં દર મહિને 1250 પેન્શન આપવામાં આવે છે. તો ગુજરાતની ગરીબ અને પછાત વર્ગના લોકો માટે સરકાર વિવિધ યોજનાઓ અમલમાં લાવે છે અને એમાંથી એક છે વિધવા સહાય યોજના, જે વિધવા મહિલાઓને આર્થિક સહાય પ્રદાન કરે છે. યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો વિધવા મહિલાઓને આર્થિક સહાય, સામાજિક સુરક્ષા અને આર્થિક સ્વનિર્ભરતા પૂરી પાડવાનો છે. 18 વર્ષ અને તેથી વધુ ઉંમર ધરાવતી વિધવા મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આર્થિક સહાયમાં આ યોજનામાં વિધવા મહિલાઓને દર મહિને 1250 પેન્શન આપવામાં આવે છે. કેટલીક વાર વધતી ઉંમર અને વૃદ્ધાવસ્થાને આધારે આ રકમમાં ફેરફાર પણ કરવામાં આવે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિધવા સહાય યોજનાની શરતો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અલગ અલગ હોઈ શકે છે. જો મહિલાનું કુટુંબ ગરીબી રેખા નીચે હોય તો તે સહાય માટે પ્રાપ્ત રહેશે. વિધવા સહાય યોજનાની ખાસ જે વિગતો છે તેમાં યોજનાનું નામ છે વિધવા સહાય યોજના. ઉદ્દેશ્ય: વિધવા મહિલાઓને આર્થિક સહાય અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવી. લાભાર્થીઓ 18 થી 60 વર્ષની વિધવા મહિલાઓ. આવક મર્યાદા ગરીબી રેખા નીચે અથવા નિર્ધારિત વાર્ષિક આવક મર્યાદા સુધી. સહાયનો પ્રકાર: માસિક પેન્શન, શિક્ષણ સહાય, આવાસ સહાય, કૌશલ્ય વિકાસ વગેરે. માસિક સહાય 1000 થી 2000 રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના મુજબ ચૂકવવામાં આવશે. આવશ્યક દસ્તાવેજોમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, મૃત્યુ પ્રમાણપત્ર, બેંક વિગતો, આવક પ્રમાણપત્ર વગેરે. અરજી પ્રક્રિયા સ્થાનિક સરકારી કચેરી અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા કરી શકાય છે. વધારાના લાભોમાં આરોગ્ય વીમો, બાળકો માટે શિક્ષણ સહાય, વ્યવસાય લોન વગેરે. યોજના માટેના જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, બેંક પાસબુક અથવા ચેકની નકલ, આવકનું પ્રમાણપત્ર, મામલતદાર વિકાસ અધિકારી પાસેથી રહેઠાણનો પુરાવો, વીજ બિલ, ટેલિફોન બિલ વગેરે, જાતિનો દાખલો જો લાગુ પડે તો, અને તાજેતરનો ફોટોગ્રાફ્સ. પાત્રતા માપદંડની વાત કરીએ તો અરજદાર વિધવા હોવી, અરજદારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ. પરિવારની વાર્ષિક આવક નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ. અરજદાર ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ. વિધવા સહાય યોજનાના લાભોમાં માસિક આર્થિક સહાય: વિધવા મહિલાઓને દર મહિને નિશ્ચિત પેન્શન મળશે. શિક્ષણ સહાય: આ યોજનાના લાભાર્થીઓના બાળકોને શિક્ષણ માટે નાણાકીય સહાય મળે છે. આરોગ્ય સુવિધાઓ: કેટલીક આરોગ્ય સેવાઓ માટે સહાય ઉપલબ્ધ છે. રોજગાર તાલીમ: કૌશલ્ય વિકાસ અને સ્વરોજગાર માટે તાલીમ પણ મળે છે. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ફોર્મ જે મેળવવાનું રહેશે તે સ્થાનિક સરકારી કચેરીમાંથી અથવા સરકારની જે વેબસાઇટ છે તેના પરથી ફોર્મ મેળવી શકશો. ફોર્મ ભરવા માટે ફોર્મમાં સત્તાવાર માહિતી પૂરી ભરવાની રહેશે. દસ્તાવેજ જે જોડવાના છે તે જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ જમા ક્યાં કરવાનું છે તો ભરીને ફોર્મ સંબંધિત કચેરીમાં જમા કરવાનું રહેશે. અરજીની સ્થિતિ તપાસવા: અરજીની સ્થિતિ નિયમિત રીતે તપાસો અને મંજૂરી અને લાભ. તો મંજૂરી બાદ નક્કી થયેલી રકમ બેંક એકાઉન્ટમાં જમા થશે. તો નોંધ આપેલ છે આ યોજના માટેની પદ્ધતિ અને દસ્તાવેજોની જરૂરિયાત સ્થાનિક નિયમો અનુસાર બદલાઈ શકે છે. વધુ માહિતી માટે નજીકની સરકારી કચેરીનો તમે સંપર્ક કરવો શ્રેષ્ઠ રહેશે. ધન્યવાદ.